નમસ્કાર, હું રિદ્ધિ લક્કડ, તપોવન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલ GMERS મેડિકલ કોલેજ ધારપુર ખાતે સેકન્ડ યર ઓફ MBBSની અંદર અભ્યાસ કરી રહી છું. MBBSની સીટ મેળવી અને તેનો 5.5 વર્ષનો કોર્સ પૂરો કરવો એ મિડલ ક્લાસ ફેમિલીના વિદ્યાર્થી માટે ખૂબ જ સંઘર્ષનો વિષય રહ્યો છે. તો એમની માટે ગવર્મેન્ટ ઘણી બધી MYSY કન્યા કેળવણી જેવી સ્કોલરશિપોની સહાય આપે છે. મને MYSY અને કન્યા કેળવણી બંને સ્કોલરશિપો મળે છે, જેનાથી હું ફ્રી ઓફ કોસ્ટની અંદર MBBSનો અભ્યાસ પૂર્ણ કરી રહી છું. આ વાત રહી ફીની. હવે વાત કરીએ મહેનતની, તો એ મને તપોવન શાળા તરફથી મળી છે. મારો 11-12 સાયન્સના માર્ક્સ તથા નીટના સર્વોત્તમ માર્ક્સ મેળવવા માટે તપોવન શાળા, તેના અનુભવી શિક્ષકો, તેનું કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ, એક્સલન્ટ મેનેજમેન્ટ અને ટ્રસ્ટવર્ધી સ્ટડી મટીરિયલમાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તો ધોરણ 10ના પરિણામ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે કે 11-12 સાયન્સનો અભ્યાસ કઈ જગ્યાએથી પૂર્ણ કરવો જોઈએ. તો મેં અને મારા વાલીએ વિશ્વાસ મૂક્યો હતો તપોવન શાળા ઉપર. તો તમે પણ તમારી બાળકની કારકિર્દીને આગળ વધારવા, એન્જિનિયર તથા ડૉક્ટર બનાવવું હોય તો તમે અવશ્ય મુલાકાત લો તપોવન સાયન્સ એકેડમીની. ધન્યવાદ.